એકનું એક જમવાનું જો તમે રોજ જમો તો અંતે તમે કંટાળી જાઓ છો. આ ઉદાહરણ અમે નથી આપી રહ્યા, પરંતુ આ ઉદાહરણ હવે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દ્વારા બનાસકાંઠાની જનતાને આપી દેવામાં આવ્યું છે. શું રહે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણ જે છે ગરમાઈ રહ્યું છે. 2027ની ચૂંટણી આવવાની છે અને એની જ પહેલા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર હવે એક્ટિવ જોવા મળ્યા છે. જ્ઞાનીબેન ઠાકોર દ્વારા એક કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી હતી અને ત્યાં હવે આગામી ચૂંટણીને લઈ હવે રણનીતિઓ જે છે ઘડાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. કેમ કે આ વાત અત્યારે એટલે કહેવી પડી રહી છે કેમ કે હવે થોડાક જ સમયની અંદર ચૂંટણી છે અને તેની અંદર હવે જ્ઞાનીબેન ઠાકોર દ્વારા સત્તા પલટની વાત જે છે હવે કરી દેવામાં આવી છે. તમે લોકોને એવું પણ કહ્યું છે કે ક્યાં સુધી એકનું એક ખાવાનું આપણે ખાખા કરીએ તો હવે માણસ કંટાળી જતો હોય છે. હવે સત્તા બદલવાની જરૂર છે. રાજસ્થાનનું તેમણે ઉદાહરણ આપ્યું કે દર 5 વર્ષે ત્યાં સત્તા જે છે બદલાઈ જાય છે અને એના જ કારણે ત્યારે જે ધારાસભ્યો છે, જે નેતાઓ છે એટલે કંટ્રોલમાં રહે છે. વધુમાં જ્ઞાનીબેન ઠાકોર દ્વારા શું કહેવામાં આવ્યું છે અને તે બાદ ગુલાબસિંહ રાજપૂત દ્વારા શું કહેવામાં આવ્યું છે, એકવાર એ સાંભળી લઈએ. રામેશ્વર મહાદેવની આજે આ પેપર ગામની પવિત્ર ભૂમિ ઉપર રામેશ્વર મહાદેવજીના ધામમાં મંગીલાલજીએ જે વરસાદ માટે માનતા કરેલી હતી, માનતા પૂરી કરવા માટે આપ સૌની વચ્ચે આવ્યા છે એવા થરાદના માજી ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબજીભાઈ, જેણે અમને સૌને તમારા બધાના દર્શન કરાવ્યા અને ખેડૂતોના હિતમાં જ્યારે એમને ભગવાનને માનતા રાખી હતી, મહાદેવજીને માનતા રાખી હતી, એ પૂરી કરવા માટે અમને પણ સહભાગી કર્યા એવા જિલ્લા પંચાયતના માજી સભ્ય અને જે ખેડૂતો માટે લડે છે એવા ભાઈ શ્રી મંગીલાલભાઈ, હમણાં જ આપ સૌને ખેડૂતોની વાત કરી એવા ભાઈ શ્રી ઠાકરજીભાઈ, આબાભાઈ, બાપજી, પ્રધાનજી, ભાઈ ભીખાલાલ, દેવાભાઈ, તુલસીભાઈ, ખેગારભાઈ, આ બાજુ બાપુ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે, સ્ટેજના આગેવાનો બધા જ આજે ભાજપ કોંગ્રેસના પટ્ટા બધા ઘરે મૂકીને આવ્યા છે, બધા ખેડૂત થઈને આવ્યા છે એવા તમામ ખેડૂતો, વડીલો અને યુવાન ભાઈઓ. ઠાકરસિંહભાઈએ ધોળી પાઘડીની વાત કરી. ધોળી પાઘડી કોઈ સમાજની અલગ અલગ પાઘડી હોય, પણ પાઘડી એ આપણા બનાસકાંઠાના વિસ્તારની ઓળખ અને આપણી બધાની શાન છે. આ ધોળી પાઘડીઓ ક્યાંક નાના મોટી બબાલ થઈ હોય અને કોઈની જોડે સમાધાન કરવા માટે જવું હોય તો 5 આગેવાનોને ઘડિયાને મેલે કે આ ધોળી પાઘડીની લાજ સામેવાળા રાખશે. આ જવાનિયાના પેન્ટ્રી કોઈ શરમ નહીં રાખતું કે એમના જે દુપટ્ટાની શરમ કોઈ નથી રાખતું. પણ આજે પણ આપણી એ પ્રણાલિકા છે કે 5 ગંઢિયા ધોળી પાઘડીવાળા આવે તો સારું કરીને જાય. એ આજે પણ આપણા વિસ્તારનું કલ્ચર છે અને આપણી માન મર્યાદા આપણી સંસ્કૃતિ રહી છે. ત્યારે ગુલાબભાઈએ ખેડૂતો માટે ખૂબ સારી વાત કરી કે ખેડૂત માટે કોઈ સમાજ નથી હોતો, કોઈ પક્ષ નથી હોતો. ખેડૂત એ પોતાની કાળી મજૂરીના પરસેવાની કમાણી પશુપાલન અને ખેતીવાડી ઉપર પોતાનું ગુજરાન ચલાવે છે. એને ઉપર ભગવાનનો આધાર આજે ખેડૂત જ એક એવો છે કે એ જેટલી પણ ખેત પેદાશ ઉત્પન્ન કરે, પેદાશ કરે, એનું વાવેતર કરીને એનું ઉત્પાદન થાય, એ ખેડૂતના ભાવ જે હોય એ બધા વેપારીઓએ નક્કી કરવાના અને વેપારીઓની કોઈ વસ્તુ હોય તો એ નક્કી કરીને આપણને આપે. આપણને આપણી વસ્તુનો ભાવ પણ આપણને નક્કી કરવાનો જે કઈ એક પાવર હોવો જોઈએ, એક આપણી માંગણી હોવી જોઈએ કે એક આપણી કાયદાની ભાષામાં એની જોગવાઈ હોવી જોઈએ. ખેડૂત ગમે એટલું પકવે તો હરાજીમાં ખેડૂત કદી એમ કહી કે ભાઈ મારે આ ભાવે હારવું છે તમારે લેવું પડશે, એવું કદી ખેડૂત કહી કે તમે ત્યાં ખાંડ લાવશો, ગોળ લાવશો, તેલ લાવશો તો વેપારીથી નક્કી કરીને આ લઈ તો આપણે લેવાનું ને. એટલે આપણે ગમે એટલું ઉત્પાદન કરીએ, ઉત્પાદન આપીએ, એનો ભાવ નક્કી કરવાનો આપણને કોઈ ઓથોરિટી નથી. અને એમને ગમે એટલું પકવું આપેલું હોય વસ્તુ, પછી જે ભાવે આપે એ ભાવે આપણે લેવું પડે. આજે ખેડૂત
એ આજે એના હાથ પર હાથ એના ઉતારા જુઓ તો કોઈ પણ ખેડૂતને દેવા વગરના ઉતારા કોરા નહીં હોય. પાછા આ વર્ષથી કરીને આવતા વર્ષ સુધી મંડળનું દેવું હોય, બેંકનું દેવું હોય, માંડ કરીને પૂરું કરવા માટેનો પ્રયત્ન કરે છે. આજથી તમે 40 વર્ષ પહેલા જુઓ કે ભલે વ્યવસ્થાઓ ઓછી હોય પણ કોઈ ખેડૂતો ઉપર દેવા નતા. અને મને પોતાને યાદ છે કે આજે અહીં મોગીલાલભાઈ બાધા પૂરી કરવા આવ્યા. ઘણા બધા મેં દેખ્યા મિત્રો ભાજપમાં છે, તેમ છતાં આજે ખેડૂત તરીકે અહીંયા ઉપસ્થિત છે. આપણા વિસ્તારમાં તકલીફ એટલી છે કે આપણે નાત જાતમાંથી નીકળતા નથી. ખેડૂતોનો પ્રશ્ન હવે 5 વર્ષમાં 1 મહિનો તમારે જે પણ કરવું હોય કરો, કોંગ્રેસ ભાજપ જે કરતા હો, પણ 59 મહિના તો ખેડૂત થઈને ખેડૂતોની પીડા માટે લડો. એ આજે અમે બધા તમને કહેવા માટે અહીંયા આવ્યા છે. આ સૌરાષ્ટ્રની અંદર લાઇટના ધોબલા માટે આંદોલન થયું, હમણાં બધા દેખ્યું હશે. અહીંથી પણ કેટલા ગયા હશે ત્યાં ખેડૂતોના આંદોલનના ટેકો આપવા મોગીલાલભાઈ. પણ ત્યાં જવાય છે, પણ અહીં બધા ભેગા થઈને આંદોલન કરતા હોય તો અહીં અવાતું નથી. ત્યાં નાત જાત ભૂલી જવાય, ત્યાં પક્ષાપક્ષી ભૂલી જવાય છે. પણ અહીં તો ખબર નહીં શેની લાજ કાઢવી પડે છે. જે તમારા મુદ્દા માટે લડતો હોય તમારો આગેવાન, જે તમારા ખેડૂતોના પાણી માટે લડતો હોય, ધોબલા માટે લડતો હોય, કે ખેડૂતોના અધિકાર માટે લડતો હોય, રિસર્વે માટે લડતો હોય, ભલે નહીં તો ગમે તે સમાજનો રહ્યો, ગમે તે પક્ષનો રહ્યો, પણ તમારા માટે લડે છે. પણ ના ગમે આપણા માટે લડતો, પણ ના તો ભાઈ કોંગ્રેસનો હશે નથી આવું, ભાજપનો હશે નથી આવું, પણ તમારા માટે કોણ બોલે છે એ હંમેશા વિચારીને ચાલો. બાકી નાત જાતમાં, સમાજવાદમાં, પક્ષાપક્ષીમાં આપણે 75 વર્ષ કાઢી નાખ્યું, પણ આપણા માટે કોઈ અત્યારે પ્રશ્ન આપણો લડવા માટે કરીને અત્યારે શહેરના લોકોના રસ્તા સોસાયટીએ પાકા થાય, પણ આપણે ગામડાના લોકોના ખેતરોના રસ્તા પાકા ના થાય. આપણે રજૂઆત કરવા જાય એટલે સીધા કહે કે આ તો તમારા ખેતરનો રસ્તો છે. જો આ ખેડૂતોના ખેતરનો રસ્તો હોય તો શહેરમાં સોસાયટી બની એને એ લોકોને સુવિધા આવે, ટેક્સી એ ભરે, આપણે નથી ભરતા. આપણે દરેક વસ્તુમાં જીએસટી ભરવાનો, પણ જયારે આપણે આપણો અધિકાર માંગીએ તો કે તમારા ખેતરોનો રસ્તો. હવે આજે 99% લોકો અત્યારે ખેતરોમાં રહે છે. તમારા ખેતરોના રસ્તાનો પ્રશ્ન ખરા કે નહીં? લાગતું નથી. હવે બધા થઈ ગયા લાગે છે હવે. હા, જો ના થયા તો તમારા રસ્તાના પ્રશ્ન છે, પાણીના પ્રશ્ન છે. આજે આખું રણ સોલાર કંપનીની અંદર ધોબલા નીકળવાના છે. એવું નથી કે નાગલા, ડોરગમ, ખોનપુર થી રસ્તે નીકળવાના, અહીંયા નીકળવાના. જયારે અહીં નીકળશે ત્યારે એમની પીડા તમે નથી આવતા, તમારી પીડામાં એ કોઈ આવવાનું પછી નથી. ચમકે ઓછામાં ઓછી 27 લાઈનો નીકળવાની છે. એ 27 લાઈનો નીકળશે એટલે લગભગ કોઈને એના આશીર્વાદ મળ્યા વગર રહેવાના નથી. જો આજે જાગશો તો કાલે તમને વળતર મળશે. નહીં જાગો તો પછી રામેશ્વર ભગવાનને આપણે ઉપર મૂકી દો કે એ આપણું જે કરે ખરું. બાકી જો આપણે અંદર હજી પાણી આપણામાં નથી બતાવી શકતા તો આપણે કહેવાય આપણા અધિકાર માટેની વાત કરી શકતા નથી. ફરતીભાઈ મોગીલાલભાઈને રામેશ્વર ભગવાન હંમેશા આશીર્વાદ રાખે, તમારા સૌના પણ આશીર્વાદ મળતા રહે. આમ તો અમે જ્ઞાનીબેન બધા નક્કી કર્યું હતું કે રા તાલુકાની જવાબદારી મોગીલાલભાઈને આવવાની હતી, પણ તમે બધા જો કચાશ રાખી અને જો બધો પૂરો સાથ સરકાર આશીર્વાદ રાખ્યા હોત તો આજે એક નવી જવાબદારી સાથે પણ હોય હોત. પણ હવે જયારે જાગ્યા ત્યારથી સવાર એ વિનંતી સાથે આપશો રહો. હવે જે રીતે આપણે બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જોયા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે પ્રકારે કોંગ્રેસે જે પરિણામ જોઈતું તે પરિણામ તો ના મળ્યું, પરંતુ અંદરના ડખા શરૂ થઈ ગયા. અને એવામાં જ્યારે હવે 27ની ચૂંટણી આવવાની છે અને એ સમયે શું કોંગ્રેસની રણનીતિ રહેવાની છે એના પર સૌ કોઈની નજર ટકેલી છે. કેમ કે આ વખતે જ્ઞાનીબેન ઠાકોર દ્વારા પહેલાથી જે છે આવી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને હવે જનતા પાસે જઈને એવું કહેવામાં આવે છે કે હવે તમારે સત્તા બદલવાની જરૂર છે. તો જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે જ્ઞાનીબેનની આ સલાહ આ જનતા માને છે કે પછી ફરીથી ભાજપને જ મત આપે છે. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.